અબડાસામાં માલધારી વિકાસ સંગઠન અબડાસા અને પશુ ચિકિત્સક ગ્રુપ નલિયાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક પશુ રસીકરણ કેમ્પ આજે સંપન્ન થયો હતો. કમાભાઈ રબારીનું વિશેષ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. અબડાસામાં માલધારી વિકાસ સંગઠન અબડાસા અને પશુ ચિકિત્સક ગ્રુપ નલિયા દ્વારા નિઃશુલ્ક પશુ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માલધારી વિકાસ સંગઠન અબડાસા અને પશુ ચિકિત્સક ગ્રુપ નલિયાના સંયુક્ત ઉપક્રમે પશુપાલકો માટે એક વિશેષ નિઃશુલ્ક પશુ રસીકરણ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અબડાસા વિસ્તારના પશુપાલકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાના મૂંગા પશુઓને રસી આપવામાં આવી હતી. મુખ્ય ઉપસ્થિતિ અને સન્માન સમારોહમાં આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય કમાભાઈ સુરાભાઈ રબારી ખાસ ઉપસ્થિત હતા. માલધારી વિકાસ સંગઠનના પ્રમુખ પ્રવીણભાઈ રબારીએ દ્વારા તેમનું પુષ્પગુચ્છ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. પશુપાલકો માટે વિશેષ સુવિધા દૂર દૂરથી કેમ્પમાં પધારેલા પશુપાલક ભાઈઓ માટે કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે તમામ પ્રકારની કાળજી સંગઠન દ્વારા રાખવામાં આવી હતી. માલધારી વિકાસ સંગઠન અબડાસા દ્વારા કેમ્પના સ્થળ પર જ ભોજનની સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. પશુઓના નિષ્ણાંતનું યોગદાન અને રસીકરણ સહિતની મહત્વની કામગીરી પરિપૂર્ણ કરવામાં આવી હતી. આ કેમ્પમાં ડૉક્ટર S.J. ચૌહાણ પશુ ચિકિત્સક પશુ દવાખાનું નલિયા, M.M. પટેલ પશુ નિરીક્ષક ડુમરા, શૈલેષ રંગાણી એટેન્ડન્ટ પશુ દવાખાનું નરેડી, પૃથ્વીરાજસિંહ જાડેજા એટેન્ડન્ટ પશુ દવાખાનું તેરા, હઠુભા સોડા, વિપુલ ઠાકોર સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.